અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં આવેલું શ્યામલ કોમ્પ્લેક્સ અત્યારે વિરોધનું કેન્દ્ર બન્યું છે. કોમ્પ્લેક્સના રહીશો છેલ્લા 5 દિવસથી પોતાની આજીવિકા અને રહેણાંક વિસ્તારની પવિત્રતા જાળવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. વિવાદનું મુખ્ય કારણ કોમ્પ્લેક્સમાં વિધર્મી દ્વારા શરૂ કરવામાં આવેલ માંસાહારનો વેપાર છે. રહીશોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારની વચ્ચે આ પ્રકારે માંસાહારનું વેચાણ શરૂ થવાથી સ્થાનિક વાતાવરણ અને ધાર્મિક લાગણીઓ દુભાય છે. 5 દિવસથી ચાલી રહેલા આ શાંત વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી આ માંસાહારનો વેપાર બંધ કરવાનો નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી તેમનો આક્રોશ યથાવત રહેશે. હાથમાં પ્લે કાર્ડ્સ લઈને અમારા વિસ્તારમાં માંસાહાર નહીં ચાલેના નારા સાથે રહીશોએ તંત્રનું ધ્યાન ખેંચવા માટે પ્રયત્ન કર્યા છે. રહેણાંક સોસાયટીની વચ્ચે વ્યાપારી હેતુ માટે થતા આવા ફેરફાર સામે ચાંદખેડામાં ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક વહીવટી તંત્ર આ લોકરોષને શાંત પાડવા માટે શું પગલાં ભરે છે.